નમસ્કાર, બજાર હેલ્પલાઇનમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. અને હું છું ઈશા દલાલ. દર્શકોના તમામ પ્રશ્નોના ઉત્તર મેળવીશું માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી, પણ તે પહેલા નજર કરીએ હાલના મુખ્ય સમાચારો પર. 3 દિવસની તેજી બાદ બજારમાં કન્સોલિડેશન. આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને મારુતિએ બનાવ્યું નિફ્ટી પર દબાણ. બેંક અને મિડકેપ શેર્સમાં સૌથી વધુ દબાણ. એક મહિનામાં 11% ભાગ્યા બાદ સરકારી બેંકમાં સતત બીજા દિવસે નફા વસૂલી. ઇન્ડેક્સ 0.5% વધુ નીચે. પીએનબી, એસબીઆઈ પર સૌથી વધુ પ્રેશર. રૂપિયામાં નબળા 7% માર્કેટ્સમાં આજે દબાણનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. સતત 3 દિવસની તેજી બાદ આજે તેજીમાં બ્રેક લાગતી દેખાઈ રહી છે અને નિફ્ટીમાં આપણે જોયા છે કે લગભગ ફ્લેટ ટુ નેગેટિવ સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. મિડકેપમાં આપણે જોયા છે કે લગભગ 0.5% ઘટાડો અને બેંક નિફ્ટીમાં આપણે જોયા છે કે સૌથી વધુ ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. સાથે સાથે જ આપણે જોઈ રહ્યા છે કે મેજરલી ફોકસ આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને મારુતિમાં છે. આપણે 3 દિગ્ગજ કંપનીઝ છે તેમાં થોડુંક દબાણ જોવા મળતું દેખાય છે અને તેની ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટીમાં હાવી થતી દેખાય છે. પણ નિફ્ટીમાં વેદાંતા છે તે ટોપ લૂઝર સાબિત થતો દેખાય છે. લગભગ 2.5% ઘટાડા સાથે આ સ્ટોકમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ઝી એન્ટરટેનમેન્ટમાં બી ખાસું દબાણ. બીજા ઇન્ડેક્સીસ પર નજર કરીએ તો ઓએનજીસી, એસબીઆઈ, આજે પીએસયુ બેંક્સમાં આપણે જોઈ રહ્યા છે કે સતત રેલી બાદ આજે સૌથી મોટો ઘટાડો જોવા મળતો દેખાય છે. એસબીઆઈ બેંકમાં આપણે જોઈ રહ્યા છે કે 2%નો ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો. તો આઈસીઆઈસીઆઈ બેંકમાં બી આપણે જોઈ રહ્યા છે કે સપોર્ટ નથી મળતો દેખાઈ રહ્યો અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બી દબાણ સાથે જ કારોબાર થતો દેખાય છે. લગભગ 2%ના ઘટાડો સાથે આ સ્ટોક પર કારોબાર થતો દેખાય છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, આઈઓસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, એશિયા મોટર્સ, એમએનએમ, એટલે આપણે જોઈ રહ્યા છે કે બધા ઓટો સેક્ટરમાં બી આજે દબાણ જોવા મળતું દેખાયું છે. એટલે ઓવરઓલ આપણે જોયા છે કે ઘણા બધા સ્ટોક્સ છે, નિફ્ટી સ્ટોક્સ જેમાં ઘટાડો જોવા મળતો દેખાય છે. તેની ઇમ્પેક્ટ આપણે જોયા છે કે માર્કેટ્સ પર જોવા મળતી દેખાઈ રહી છે. બીજા ગેનર્સ પર નજર કરીએ તો ટીસીએસ, ગેલ અને ભારતી ઇન્ફ્રાટેલ જેવો કાઉન્ટર્સ છે જેમાં આપણે જોયા છે કે લગભગ 2%થી લઈને 2.5%ની તેજી જોવા મળતી દેખાય છે. વિપ્રો, યસ બેંક, સન ફાર્માના પરિણામ આવ્યા છે. ત્યારબાદ પરિણામની પોઝિટિવ ઇમ્પેક્ટ સ્ટોક પર જોવા મળતી દેખાય છે અને સ્ટોકમાં આપણે લગભગ 0.5%થી વધુની તેજી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. એટલે આપણે જોઈ રહ્યા છે કે ઓવરઓલ રિઝલ્ટ્સ પર આધારે સ્ટોક્સ રિએક્ટ થતા દેખાય છે. ઓટો સ્ટેક્સમાં દબાણને ખાસ કરીને પીએસયુ બેંક્સમાં જે દબાણ જોવા મળતું દેખાય છે, પીએનબી અને એસબીઆઈ પર, તેની ઇમ્પેક્ટ આપણે જોયા છે કે ઓવરઓલ બેંક નિફ્ટી પર બી જોવા મળતી દેખાય છે અને દબાણ સાથે જ આપણે જોયા છે કે લગભગ 0.5%ના ઘટાડા સાથે બેંક નિફ્ટીમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. યશ, બીજા કયા સ્ટોક્સ છે મિડકેપ કાઉન્ટર્સ પર જે આપના રડાર પર રહેવા જોઈએ? બિલકુલ ઈશા, ખાસ આજના દિવસે મિડકેપ જોઈએ તે પણ લાલ નિશાનમાં કારોબાર કરે છે. આટલા દિવસોથી આપણે જોતા આવતા હતા કે માર્કેટને આઉટપરફોર્મ કરવાનું કામ મિડકેપ્સ કરતા હતા, પણ આજના દિવસે તમે જોશો તો તમને જોવા મળે છે માર્કેટ કરતાં પણ અંડર પ્રેશર ખાસું એવું મિડકેપ જોવા મળે છે. માર્કેટ ફ્લેટ છે પણ નિફ્ટી કરતાં તમે મિડકેપ જુઓ તો તમને 0.43%ની નબળાઈ, સ્મોલ કેપમાં 0.17%ની નબળાઈ છે. કાઉન્ટર સ્પેસિફિક આજના દિવસે આપણે વાત કરીએ તો સ્પાઇસ જેટમાં સૌથી વધારે પ્રેશર છે. 140 પર આ કાઉન્ટર અત્યારે જોઈ રહ્યા છે આપણે અને ઓલમોસ્ટ 6% આસપાસની નબળાઈ સાથે લો બન્યો છે 138નો. સિન્ટેક્સ સિવાય એશિયન ગ્રેનિટો, બોમ્બે ડાઇંગ સ્પેસિફિકલી તમે જુઓ 0.3% આસપાસની નબળાઈ સાથે 128 પર પહોંચી ગયું છે. અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ નબળાઈ છે આજના દિવસે. બજાજ હિન્દુસ્તાન, શુગર કંપનીઓ ગઈકાલે પણ આપણને પ્રેશર જોયું હતું, આજે પણ જોઈ રહ્યા છીએ. આ સિવાય અલ્હાબાદ બેંક, કર્ણાટક બેંક, બધા જ કાઉન્ટર્સ એવા છે કે જેમાં નબળાઈ સાથે કારોબાર બનતો આપણને જોવા મળી રહ્યો છે. ત્યારે દર્શકોના પ્રશ્નોનો ઉત્તર આપવા માટે આપણી સાથે હાજર છે એસએસજી ફિનાન્સના રાજન શાહ. રાજન, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. સૌથી પહેલાં તો માર્કેટની વાત આપણે જોઈ રહ્યા છીએ. સતત 11,900 આસપાસ ખાસું એવું રેઝિસ્ટન્સ છે. ઉપરથી નીચે આવીએ છીએ, નીચેથી ઉપર પણ જઈએ છીએ, પણ આ 11,900, 11,950ની વચ્ચે એક રેન્જમાં હમણાં માર્કેટ ફસાયેલું છે. હજુ આવતીકાલે એક મોટી ઇવેન્ટ બાકી છે કે જેમાં આપણે શપથ ગ્રહણ સમારોહ જોઈશું. કદાચ કેબિનેટને લઈને થોડી ક્લેરિટી આવે. માર્કેટ પર તમારો શું વ્યૂ બને છે હમણાં? ગુડ મોર્નિંગ યસ. જે પ્રમાણે માર્કેટનું સેટઅપ છે તે પ્રમાણે આપણે જોવા જઈએ તો એક્ઝિટ પોલ વખતે એક 11,200ની આસપાસ નિફ્ટી હતી અને ત્યાર પછી એક પરિણામ જે પ્રમાણે આપણા એક્સપેક્ટેશન્સ કરતાં પણ સારા આવતા જોવા મળ્યા ઇલેક્શનની તરફથી, તો તેમાં આપણે એક નિફ્ટીને 12,050 સુધી વધતા જોવા મળી અને ત્યાર પછી આપણે એક કન્સોલિડેશન ફેઝ જોઈ રહ્યા છે અને એક કહેવાય કે અત્યારે જે તેજી ચાલી રહી છે તે મિડ કેપ સ્મોલ કેપની અંદર આપણને ચાલી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે 11,919ની આસપાસ નિફ્ટી ટ્રેડ થઈ રહી છે. ઓવરઓલ એક
સપોર્ટ એરિયા લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર પ્રમાણે જોવા જઈએ તો 11,640 અને તદુપરાંત બીજો સપોર્ટ એરિયા બની ચૂક્યો છે 11,800ની આસપાસ. એટલે જ્યાં સુધી 11,800ની ઉપર માર્કેટ ટ્રેડ કરે ત્યાં સુધી યસ એક તેજીનો જ વેપાર કરવો સારો દેખાઈ રહ્યો છે. અને તદુપરાંત જે પ્રમાણે એક આવતીકાલે એક હજુ પણ એક શપથવિધિ છે, એટલે એક કાલનો દિવસ પણ હજુ સારો રહેશે માર્કેટ માટે અને એક આપણે એક્સપાયરી તરફ પણ જઈ રહ્યા છે તે પણ એક પોઝિટિવ રહે તેવું દેખાઈ રહ્યું છે. એટલે ઇંગાડી કરંટ લેવલે 11,800ના સ્ટોપ લોસે નિફ્ટીની અંદર તેજીનો વેપાર કરવાનો રહેશે. ઇમિડિયેટ ટાર્ગેટ તરીકે આપણે 12,050 સુધીના લઈને ચાલી શકીએ છીએ. જેવું બજાર એક 12,050ની ઉપર ક્લોઝિંગ આપવાનું ચાલુ કરશે તો આપણે નિફ્ટીને એક 12,250 સુધી પણ જતા જોઈ શકીએ છીએ. ઓવરઓલ એક પોઝિટિવ જે કહેવાય કે અપવર્ડ કન્સોલિડેશનમાં છે માર્કેટ. એટલે અહીંયા કોઈ ખાસ ગભરાવાની જરૂર નથી, પરંતુ અહીંયા સ્ટોક રોટેશન બહુ ફાસ્ટ થઈ રહ્યા છે. એટલે જેવા પ્રોફિટ બુકિંગ કરતા રહેવો અને એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવા એ માર્કેટ માટે આપણા માટે હિતાવહ રહેશે. અને જ્યાં સુધી 11,800 ઉપર રહીએ ત્યાં સુધી તેજીનો વેપાર ફાયદાકારક દેખાઈ રહ્યો છે. રાજન, એક મહિનામાં 11% ભાગ્યા બાદ સરકારી બેંકોમાં આપણે જોઈ રહ્યા છે કે ખાસો દબાણ જોવા મળતું દેખાઈ રહ્યું છે. PSU ઇન્ડેક્સમાં બી આપણે જોઈ રહ્યા છે કે લગભગ 1.5%થી વધુની નીચે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. શું કરવું જોઈએ PSU બેંક ઇન્ડેક્સમાં? કેવી સલાહ બનશે? ઈશા, ઓવરઓલ તમે જોવા જશો તો એક આપણે PSU બેંક ઇન્ડેક્સ જે કહેવાય કે 2900ની આસપાસ હતો અને જેવું એક આપણું પરિણામ આવ્યું ઇલેક્શનનું અને જે એક ફેવરિંગ આવ્યું અને તેના લીધે એક તમે જોશો તો PSU બેંક્સની અંદરથી એક ઘણી મોટી રેલી અને પાર્ટિસિપેશન્સ જોવા મળ્યું અને તેમાં SBIના લીધે એક આપણે આખું PSU બેંક ઇન્ડેક્સ ઉપરની તરફ ટ્રેડ થતા જોયો અને જેની અંદર આપણે એક PSU બેંક ઇન્ડેક્સ જે છે 3430 સુધી વધતા જોવા મળ્યો. તદુપરાંત આપણે લાસ્ટ 1-2 દિવસથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવતા જોઈ રહ્યા છે અને બેઝિકલી એક એનું કારણ તમે જોવા જાઓ તો PNBના જે પરિણામ હતા ગઈકાલે એ થોડાક માર્કેટને ઓછા પસંદ આવ્યા, તેના લીધે આપણને આવતું જોવા મળી રહ્યું છે. પરંતુ ઇંગાડી એક બાય અને ડીપ સ્ટ્રેટેજી સાથે વેપાર કરવાનો રહેશે. 3310ની આસપાસ જે PSU બેંક ઇન્ડેક્સ જે ટ્રેડ થઈ રહ્યો છે તે ઘટાડે આપણને જે 3200ની આસપાસ મળે ત્યાર પછી આપણે લોંગ કરવાનું રહેશે અને ઉછાળે અગેન આપણે એક 3500થી લઈ અને 3750 સુધી એક PSU બેંક્સ વધતા જોઈ શકીએ છીએ. ઓવરઓલ PSU શેર્સની અંદર થોડી કંઈક કહેવાય કે ચહેલ પહેલ સારી છે, એટલે અહીંયા બાય અને ડીપ સ્ટ્રેટેજી સાથે આપણે ઈશા PSU બેંક્સની અંદર વેપાર કરી શકીએ છીએ અને આની અંદર એક લાર્જ કેપની અંદર આપણે એક SBI બેંકને સિલેક્ટ કરી શકીએ છીએ અને તદુપરાંત કેનેરા બેંક અને ઇન્ડિયન બેંક આ ત્રણની અંદર પોઝિટિવ વેપાર કરવો ફાયદાકારક દેખાઈ રહ્યો છે. તો આ એક ફાયદાકારક વ્યૂ બનતો જોવા મળે તેવી શક્યતાઓની વચ્ચે આજે જોઈ રહ્યા છીએ ઘણા એવા કાઉન્ટર્સ પણ છે કે જે ખાસા એવા વોલેટાઇલ બને છે. ભારતીય ઇન્ફ્રાટેલ તમે રાજન એક વખત નજર કરો, કારણ કે આ કાઉન્ટર એવું છે કે જે થોડા દિવસ લાલ નિશાનમાં થોડા દિવસ લીલા નિશાનમાં હોય છે અને ખરેખર બહુ વોલેટાઇલ આ કાઉન્ટર છે. હમણાં જ જોયું હતું આપણે લાલ નિશાનમાં બંધ થયા બાદ આજે 2.5%થી વધુની મજબૂતી ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે નિફ્ટીનું. ટ્રેડ સેટઅપ સારું જોઈ રહ્યા છો તમે અહીંયા? યસ, તમારું જે ઓબ્ઝર્વેશન છે આ કાઉન્ટરનું કે એક ઘણું વોલેટાઇલ છે, સડનલી તેજી અને સડનલી મંદીમાં આવી જાય છે આ કાઉન્ટર. અત્યારે 275ની આસપાસ આ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. તમે વીકલી કાઉન્ટર જોશો તો એક નેગેટિવ 0.5% રિટર્ન આપી રહ્યું છે, જ્યારે એક ડેઇલી રિટર્ન જોશો તો અત્યારે 0.3% પોઝિટિવ છે. ઓવરઓલ આ કાઉન્ટર એક કોઈ એક ડિરેક્શનલ ટ્રેન્ડની અંદર નથી અને લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર થોડુંક વીક પડી ગયું છે. એટલે અહીંયા વ્યુઅર્સને એવી સલાહ રહેશે કે થોડુંક આ કાઉન્ટર એક અપવર્ડ ટ્રેડ કરે 284ની ઉપર, ત્યાર પછી અહીંયા પોઝિશનલી લોંગ કરવું એડવાઇઝેબલ દેખાઈ રહ્યું છે. ઓવરઓલ અહીંયા સાઇડવેઝ કારોબાર છે. બાય અને ડીપ સ્ટ્રેટેજી સાથે પણ વેપાર કરવો હોય તો કરી શકે છે, પરંતુ આ કાઉન્ટરની અંદર એક ટ્રેડ કરવો અહીંયા કરંટ લેવલે કોઈ ખાસ એડવાઇઝેબલ નથી લાગી રહ્યો. થોડુંક વેટ એન્ડ વોચ કરો. યસ, 284-85 ઉપર ક્લોઝિંગ આપે ત્યાર પછી અહીંયા જો પોઝિશનલી ટ્રેડ લઈએ તો આપણને ઉછાળે ઈંગાડી 292થી લઈ 300 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. એટલે આપણે અહીંયા બાય અબાવની સ્ટ્રેટેજી સાથે એક તેજીનો વેપાર કરવો એ ઇન્ફ્રાટેલની અંદર એ સારું દેખાઈ રહ્યું છે. જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ બી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ ગૌરાંગ, વેલકમ ટુ બજાર હેલ્પલાઇન. ગૌરાંગ, સતત 3 દિવસની તેજી બાદ હવે બજારમાં કોન્સોલિડેશનનો માહોલ જોવા મળતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને આપણે જોયા છે કે મેજર ઇવેન્ટ્સ છે તે પતી ગઈ છે અને હવે જે રિઝલ્ટ સિઝન છે તે બી 1-2 દિવસમાં જ પતવામાં આવી છે. તો હવે કયા ફેક્ટર્સ છે જે માર્કેટને ડ્રાઈવ કરશે? એક તો RBI પોલિસી છે અને બીજું બજેટ છે, પણ બજેટને હજી 1.5 મહિનાનો સમય બાકી છે. ઓલમોસ્ટ જુલાઈમાં કદાચ બજેટ આવી શકે તેવા સમાચારો જોવા મળતા દેખાય છે કે હજી કોઈ ડેટ્સ નથી આવી, પણ અપ્રોક્સિમેટલી એવા સમય પર કદાચ બજેટ આવી શકે. તો જ્યાં સુધી હવે બજેટ નથી આવીને કોઈ મેજર ઇવેન્ટ્સ નથી, કયા ફેક્ટર્સ છે જે માર્કેટને ડ્રાઈવ કરશે? ઘણો આભાર ઈશા, અને આપ સૌને પણ સુપ્રભાત મારી તરફથી. ગુડ મોર્નિંગ. તો
મારા મતે સારી તેજી બાદ બજાર થોડું થાક ખાય તો વધારે યોગ્ય છે, કારણ કે એક મજબૂત પાયો બને એ બી ઘણું મહત્વનું રહેશે આવનારી જે ભવિષ્યમાં ઉપરની સપાટી છે એને ટકાવી રાખવા માટે. અને આપણે બધાને કે જોઈએ કે બજાર રોજ તમને 300-400 પોઈન્ટની ઉપરની સપાટી દેખાય એ શક્ય નથી. બજારે સારી એવી તેજી દેખાડી દીધી છે ને મારા ખ્યાલથી હવે થોડું કન્સોલિડેટ થાય એ વધારે યોગ્ય છે. આ બધા જે તમે સંકેતો કીધા એને લઈને મારા ખ્યાલથી થોડો સમય લાગશે બજાર પર કોઈ બી જાતની પ્રક્રિયા આવવા માટે. પણ મને એક ચિંતા છે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે ઘટનાક્રમો થઈ રહ્યા છે, ખાસ કરીને ઈરાન અને યુએસ ને લઈને. જો કોમન સેન્સ અને વિઝડમ પ્રિવેલ ન થાય વર્લ્ડ ગ્લોબલ લીડર્સની ઉપર અને ન કરવાના અખતરા કરવાના શરૂ કરી દે તો મારા ખ્યાલથી કદાચ કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થોડા સમય માટે ઉપર જઈ શકે છે, જેના લીધે આપણી અર્થવ્યવસ્થાને થોડી ખરાબ પરિસ્થિતિ ઊભી શકે છે. જો ન ઘટનાના જે મુદ્દાઓ છે એ ઘટવા માંડે તો આઈ હોપ એન્ડ પ્રે, હું પ્રાર્થના કરું છું કે એવી કોઈ પરિસ્થિતિ ન થાય. ચોમાસાને લઈને મારા ખ્યાલથી થોડી ઘણી ગતિવિધિ તમને આવતી દેખાશે, જે રીતના આપણે ધીરે ધીરે ચોમાસાની સિઝનની તરફ જઈ રહ્યા છે. મેટ ડિપાર્ટમેન્ટ સ્કાયમેટ તરફથી જે અનુમાન આવ્યા છે, પહેલા ભાગમાં કદાચ થોડો નબળો રહેશે ચોમાસું, પણ બીજા ભાગમાં મારા ખ્યાલથી તેજી પકડશે. જે પરિણામ આવ્યા છે એને જોઈને મારા ખ્યાલથી કોઈ મોટી નિરાશા છે નહીં. શપથ ગ્રહણ સમારોહ અને કયા મિનિસ્ટરને કઈ કેબિનેટ મળે છે અને પોલિસી ડિસિઝન્સ આની ઉપર ધ્યાન રાખશે. અને ઓફકોર્સ છેવટે આરબીઆઈ ની ક્રેડિટ પોલિસી લઈને જે તમે જે પ્રશ્ન પૂછો તો મને વધારે પડતી આશા અને અપેક્ષા નથી કે તમને 6 જૂને તમને કાપણી આવે વ્યાજ દરોમાં. અને એક બી ન ભૂલવું જોઈએ કે ચોમાસાની પહેલાની ક્રેડિટ પોલિસી છે, એટલે કદાચ એમપીસી અને આરબીઆઈ રાહ જોશે ચોમાસું કેવું થયું છે ને કદાચ અધવચ્ચે જો સારું એવું ચોમાસું રહ્યું તો તમને એક રેટ કટ આવશે. અને ઓફકોર્સ આખિરકારે પછી બજેટ, કારણ કે જે છેલ્લી બજેટ હતી એ વોટ ઓન અકાઉન્ટ હતી અને એલાબોરેટેડ પોલિસીઝ ખાસ કરીને જે રીતના મુદ્દાઓ એમ્પ્લોયમેન્ટને લઈને, એગ્રીકલ્ચરને લઈને આપણી સામે સમક્ષ છે, એને કદાચ સુધાર કરીને નીતિઓ લાવીને કદાચ એમાં સુધાર કરવાની પ્રયત્ન કરશે સરકાર. તો મારા ખ્યાલથી એક કન્સોલિડેશન થાય વધારે યોગ્ય છે બજારમાં. ડેફિનેટલી. તો આ એક વ્યૂ હમણાં પૂરતો માર્કેટની જ્યાં સુધી વાત કરીએ તો અહીંયા જોવા મળી રહ્યો છે. સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપના સવાલોના જવાબ ઉપર નજર કરવી છે. જોતા રહો સીએનબીસી બજાર. Mishtan Basmati Rice presents Top Stocks of the Day. Mishtan Basmati Rice, limitless happiness. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ખાસ આપના સવાલોના જવાબ ઉપર નજર કરી રહ્યા છીએ. ગૌરાંગ શાહ અને રાજન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ બંનેનું બ્રેક બાદ સ્વાગત છે અને સવાલો ઉપર નજર કરીશું. સૌથી પહેલા સવાલ આવ્યો છે ઇરકોન ઇન્ટરનેશનલ માટે. 475 રૂપિયાના ભાવે 70 શેર્સ ખરીદી રાખ્યા છે દિવ્યેશ ઝાલરિયાએ ઇરકોન ઇન્ટરનેશનલમાં. લોંગ ટર્મ તેમનો વ્યૂ બને છે. ગૌરાંગ, તમે કઈ રીતે જુઓ છો ઇરકોન ઇન્ટરનેશનલ 475ની ખરીદી? વેલ, કંપની પર વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરી, કારણ કે કવરેજ છે નહીં અને સરકારી કંપની, રેલવેથી જોડાયેલી કંપની અને સરકારી કંપનીઓમાં આપણે જોયું છે કે માત્ર અમુક કંપનીઓને છોડીને મોટા ભાગે બધું અંડર પરફોર્મન્સ છે. અને મારા મતે એ બી હું ભલામણ આપીશ કે જો અહીંયાથી કાં તો આ સપાટી પર તમને કોઈ બી ઉપરની સપાટી દેખાય તો અહીંયાથી નીકળીને જો પરિવર્તન કરવું હોય તમારે તો આઈસીઆઈસીઆઈ બેંકમાં રોકાણ કરો. 430 મારા ખ્યાલથી એની આસપાસ કામકાજ કરી રહ્યો છે.
અને જે રીતના પરિણામ આવેલા, નિજી ક્ષેત્રની દિગ્ગજ બેંક છે, અંડર પરફોર્મન્સથી પરફોર્મન્સ આઉટ પરફોર્મન્સ ઇનફેક્ટ તમને જોવા મળ્યું છે, જે રીતના છેલ્લા વર્ષમાં રિટર્ન ઊભું કરીને આપ્યું છે, અને અહીંયાથી બી હજુ ઉપરની સપાટી જોવાની બાકી છે. તો શક્ય હોય તો પરિવર્તન કરો. ઇરકોનની ઉપર વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું, કારણ કે કવરેજ છે. ઓકે, ઇરકોન ઇન્ટરનેશનલમાં તમારી કોઈ કવરેજ છે સર? ઈશા, ઓવરઓલ ઇરકોન ઇન્ટરનેશનલની જો વાત કરીએ તો અહીંયા અત્યારે એક 400 રૂપિયાની આસપાસ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે, અને એક ઓવરઓલ જે પ્રમાણે એક વાત કરી ગૌરાંગજીએ કે એક કાઉન્ટર એક સાઇડવેઝ છે અને કંઈક ખાસ પરફોર્મન્સ આપી નથી રહ્યું. એટલે વ્યુઅર્સ પ્રથમ તો એવી સલાહ રહેશે કે ઈંગાડી હવે એક 380નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ મેન્ટેન કરે. જો આ કાઉન્ટર 380ની નીચે ટ્રેડ કરવાનું ચાલુ કરે તો પ્રથમ તો ઇમિડિયેટ આ કાઉન્ટરમાંથી લોંગમાંથી એક્ઝિટ થઈ જાય, અને તદુપરાંત જ્યારે પણ એમની કોસ્ટની પાસે આવે અરાઉન્ડ 465 થી લઈ અને 500ની વચ્ચે, તો આ કાઉન્ટરમાંથી લોંગમાંથી એક્ઝિટ થઈ જાય. ઓવરઓલ લિસ્ટિંગ પછી કાઉન્ટરે કોઈ ખાસ પરફોર્મન્સ બતાવેલું નથી, પરંતુ ચાલ જે છે થોડીક સાઇડવેઝ ટુ પોઝિટિવ છે, એટલે આપણે એને લોંગ રાખવાની અત્યારે સલાહ આપી છે. 380નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ, ઉછાળે 460 થી 500 વચ્ચેના લેવલ્સ આવી શકે છે. એટલી તો આ એક વ્યૂ અહીંયાથી. એક દર્શક મિત્ર આપણી સાથે જગદીશ પટેલ કોલ્હાપુરથી જોડાઈ રહ્યા છે. જગદીશભાઈ, લોંગ ટર્મ આઉટલુક છે કે શોર્ટ ટર્મ, અને ક્યાં ખરીદી કરી છે, શું ભાવની ખરીદી? જગદીશભાઈ, અવાજ આવે છે આપને? બિરલા સોફ્ટ. ઓકે, અચ્છા. હેલો, શું ભાવની ખરીદી છે તમારી? 88. અને લાંબા ગાળા માટે હોલ્ડ કરવું છે કે ટૂંકા ગાળામાં એક્ઝિટ કરવાની વ્યૂ છે તમારો? 3 થી 4 મહિના મેક્સિમમ. ઓકે, 3 થી 4 મહિનાનો વ્યૂ બને છે. બિરલા સોફ્ટમાં 88 રૂપિયાના ભાવે 500 શેર્સ રાજન તેમણે ખરીદી રાખ્યા છે. કઈ રીતે જુઓ છો તમે બિરલા સોફ્ટને? અત્યારની પરિસ્થિતિ જોતા તમને લાગે છે અહીંયા 3-4 મહિનાનો વ્યૂ રાખીને હોલ્ડ કરી શકાય? યસ, ઓવરઓલ તમે જોવા જશો તો એક રિસન્ટલી એનું જે સ્ટ્રક્ચર બની રહ્યું છે તે થોડુંક પોઝિટિવ છે, અને એક અહીંયા એક બોટમ ફોર્મેશન પ્રોસેસ જે હતી તે કમ્પ્લીટ થઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. કાઉન્ટર અત્યારે 97ની આસપાસ છે. વ્યુઅર્સે લગભગ 88 રૂપિયાની આસપાસના લીધેલા છે. પ્રથમ તો તેમને એક કોસ્ટ પર એમનો એક ટ્રેડિંગ સ્ટોપલોસ લઈ આવે 88 રૂપિયાની પાસે, તેવી એક સલાહ રહેશે. અને તદુપરાંત બીજો વ્યૂ એવો રહેશે કે અહીંયા ઉછાળે આ કાઉન્ટરની અંદર તેમને 110થી લઈ અને 125 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, જેના માટે તેમને મિનિમમ એક 2 થી 3 મહિનાનો સમયગાળો લઈને ચાલવાનું રહેશે. એટલે આપણી સલાહ એવી રહેશે કે 88ના સ્ટોપ લોસે 115થી લઈ 125ના ટાર્ગેટ માટે તેમનું એક લોંગ જે છે તે જાળવી રાખે. ઓકે, તો આવ્યું બંધ દેખા રહ્યો તો રાજનો બિરલા સોફ્ટ પર. ગૌરાંગ, બિરલા સોફ્ટ સ્ટોક તમે ટ્રેક કરો છો? ઈશા, કવરેજ નથી એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરી શકીએ. ઓકે, બીજો પ્રશ્ન જોવા મળતા દેખા રહ્યા છે. ઘણા બધા પ્રશ્ન એકચ્યુઅલી જોવા મળતા દેખા રહ્યા છે, અને કેતુલ પટેલનો પ્રશ્ન છે. RIL 1357ના ભાવે લીધા છે, 6 મહિનાનો વ્યૂ છે રાજન. ઈશા, ઓવરઓલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તમે જોવા જશો તો અત્યારે એક 1330 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઓવરઓલ આ કાઉન્ટરે ઘણું વેલ્યુ અનલોકિંગ કરેલી છે, લગભગ 580 રૂપિયાની આસપાસ હતો, અને ત્યાર પછી આ કાઉન્ટર એક પોઝિટિવ ચાલમાં આવ્યો હતો, અને ત્યાર પછી આપણે આ કાઉન્ટરને એક ઉપરમાં ઉછાળે અરાઉન્ડ 1420 સુધી વધતા જોયો છે. એટલે ઘણું બધું વેલ્યુ અનલોકિંગ થઈ ચૂકી છે, અને હવે એક કહેવાય કે આ કાઉન્ટરનું એક કન્સોલિડેશન ફેઝ ચાલુ થઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે, જેની અંદર આ કાઉન્ટર ઉપરની તરફ 1500 રૂપિયા અને નીચેની તરફ એક અરાઉન્ડ આપણને 1150 આ રેન્જની અંદર કારોબાર કરે તેવું દેખાઈ રહ્યું છે. એટલે ઓવરઓલ અહીંયા વ્યુઅર્સે એક અરાઉન્ડ એક 1300ની આસપાસ જ લીધેલા છે. એટલે પ્રથમ તો એમને એવી સલાહ રહેશે કે હવે અહીંયા કોઈ ખાસ મેજર એક જે કહેવાય કે પોઝિટિવ ચાલની આશા ના રાખે. અહીંગાડી એક સ્ટોપ લોસ એક મેન્ટેન કરે અરાઉન્ડ 1260ની આસપાસનો, અને જે લોંગ છે તેને જાળવી રાખે 1260ના સ્ટોપ લોસે. ઉછાળે તેમને આ કાઉન્ટરની અંદર 1400થી લઈ 1430 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ત્યાં આગળ એક 1430ની આસપાસ પ્રોફિટ બુક કરી અને કોઈ બીજા કાઉન્ટરમાં સ્વિચ થઈ જાય તે તેમના માટે લાભદાયક રહેશે, કારણ કે કાઉન્ટરની માર્કેટ કેપ જે છે ઘણી મોટી છે, અને તદુપરાંત એને વેલ્યુ અનલોકિંગ પણ ઘણું સારું કરેલું છે. એટલે હવે આગળનો સમય જે છે તે એક કન્સોલિડેશન ફેઝમાં જાય તેવું દેખાઈ રહ્યું છે. એટલે પ્રોફિટ બુક કરે અને એક 1260ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરે, અને આગળ જતાં બીજા કાઉન્ટરમાં સ્વિચ થઈ જાય પ્રોફિટ બુક કરીને. તો તમે જે જોઈ રહ્યા છો ચેનલ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર, તેની માલિકી નેટવર્ક 18 જે છે તેની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાથમાં છે. તો સમય તે ચાલે છે ક્વિકલી એક બ્રેક બાદ અને ક્વેરીઝ પર નજર કરીશું, નિષ્ણાતો સાથે ચર્ચા જારી રાખીશું. તમે જોતા રહેજો બજાર હેલ્પલાઇન.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે આપના સવાલોના જવાબ ઉપર નજર કરી રહ્યા છીએ. ગૌરાંગ શાહ, રાજન શાહ આપણી સાથે જોડાયેલા છે. આપ બંનેનું બ્રેક બાદ સ્વાગત છે. એક સવાલ આવે છે ધર્મેન્દ્ર જયસ્વાલનો વેન્કીઝ માટે. 10 શેર્સ લાગે છે 2020 રૂપિયાના ભાવે તેમણે અહીંયા લઈ રાખ્યા છે. લોંગ ટર્મ વ્યૂ તેમનો અહીંયા બને છે. ગૌરાંગ, તમે જુઓ છો વેન્કીઝને 2020ના ભાવે તેમણે ખરીદી કરી રાખી છે. વેન્કીઝમાં લોંગ ટર્મ વ્યૂ છે? અહીંયા બી કવરેજ નથી એટલે વિશેષમાં આપણે ટિપ્પણી નહીં કરી શકીએ. ઓકે, રાજન, તમે કઈ રીતે જુઓ છો વેન્કીઝને? 2020ની ખરીદી, 10 શેર્સ છે તેમની પાસે, લોંગ ટર્મ વ્યૂ છે, તેમનો હોલ્ડ કરી શકે તેમ છે? સૌ પ્રથમ તો એક વેન્કીઝની જો આપણે વાત કરીએ તો આ વેન્કીઝનું કાઉન્ટર એક કહેવાય કે 2017ની આસપાસ જ્યારે એક 800 રૂપિયાની આસપાસ હતું ને ત્યાર પછી એનો એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યો હતો અને ત્યાર પછી આ કાઉન્ટરે અરાઉન્ડ એક 4500 રૂપિયા સુધીના હાઈ લગાવ્યા હતા. ત્યાર પછી આ કાઉન્ટર એક પ્રોફિટ બુકિંગથી લઈ અને એક શોર્ટ સેલિંગમાં આવ્યું અને તેની અંદર આ કાઉન્ટરે નીચેની અંદર આપણને એક કહેવાય કે 1444 સુધીના લેવલ્સ બતાવી આવ્યું. અત્યારે 2122 રૂપિયાની આસપાસ આ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે અને એક વ્યુઅર્સના જે કહેવાય કે પરચેસ પ્રાઇસથી આ કાઉન્ટર ઉપરની તરફ ટ્રેડ થઈ રહ્યું છે. પ્રથમ તો તેમને એક એવી સલાહ રહેશે કે તેઓ એક હવે ટ્રેલિંગ સ્ટોપ લોસ મેન્ટેન કરે, અરાઉન્ડ 1980ની આસપાસનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરે. તદુપરાંત અહીંયા ઉછાળે તેમને આ કાઉન્ટરમાં 2200થી લઈ 2400 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. તદુપરાંત લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર આ કાઉન્ટરનું એક બગડી ગયું છે એટલે અહીંયા કોઈ ખાસ એક લોંગ ટર્મ જાળવી રાખવાથી કોઈ મેજરલી એક કોઈ બેનિફિટ થતા હોય તેવું નથી દેખાઈ રહ્યું. માઇટ બી અત્યારે જે પ્રમાણેની વોલેટિલિટી આવી છે 1400 વાળું કાઉન્ટર જે એક 2100 સુધી આવેલું છે તો એક આ જે ફ્લો છે તે કન્ટિન્યુ રહી શકે છે અને તેમાં આ કાઉન્ટર ઉપરની અંદર 2200થી લઈ 2400 સુધીના લેવલ્સ બતાવી શકે છે. એટલે 1980ના સ્ટોપ લોસ એ 2200થી 2400ના ટાર્ગેટ માટે લોંગ જાળવી શકે છે અને તદુપરાંત જ્યારે પણ 2400ની આસપાસ આવે તો આ કાઉન્ટરમાંથી લોંગમાંથી એક્ઝિટ થઈ જાય એ વધારે લાભદાયક રહી શકે છે. ઓકે, રાણા આકાશનો પ્રશ્ન છે આઈડીએફસી ટ્રેડિંગ માટે બાય કરેલા છે 37.50 રૂપીઝના ભાવે, શોર્ટ ટર્મ વ્યૂ ટ્રેડિંગ પર્પસીસ માટે છે. રાજન, ઈશા, ઓવરઓલ તમે જોવા જશો તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્પઝ માટેનો જો વ્યૂ હોય તો એનું અહીંયા એક જે સ્ટ્રક્ચર જે છે એ વીક પડી ગયેલું છે અને આજે એક થોડુંક સેટઅપ જે છે વધારે નેગેટિવ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે વ્યુઅર્સ એવી સલાહ રહેશે કે તેઓ એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરે અરાઉન્ડ 36 રૂપિયાની આસપાસનો. જો 36 રૂપિયાની નીચે આ કાઉન્ટર ટ્રેડ કરવાનું ચાલુ કરે તો લોંગમાંથી ઇમિડિયેટ આઈડીએફસી લિમિટેડમાંથી એક્ઝિટ થઈ જાય. આગળ જતાં જો 36 તૂટશે તો આ કાઉન્ટર નીચેની અંદર તેમને 34 રૂપિયાથી લઈ 32 રૂપિયા સુધીના પણ લેવલ્સ બતાવી શકે તેવું દેખાઈ રહ્યું છે અને જે પ્રમાણે રિસન્ટલી તેને ડાઉનગ્રેડ પણ કરવામાં આવેલો છે એટલે આ કાઉન્ટરથી એક સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ મેન્ટેન કરે અને નવા લોંગથી દૂર રહે. તો અહીંયા ખાસ વ્યૂ બનતો આપણને જોવા મળી રહ્યો છે. નવા કાઉન્ટરથી દૂર રહેવાની સલાહ ખાસ બનતી જોવા મળી રહી છે. આ સાથે જ અરુણ શર્માનો ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટેનો સવાલ છે. તેઓ 50,000 રૂપિયાની રકમ રોકવા માગે છે 3-4 વર્ષ માટે. ગૌરાંગ, હવે જ્યારે નવી સરકાર આવી ગઈ છે, ઘણી બધી ક્લેરિટી હજુ પણ આવવાની થોડી ઘણી બાકી છે. 50,000 રૂપિયા જેવી રકમ 3-4 વર્ષ માટે 2-3 કાઉન્ટર તમે કોઈ સલાહ આપી શકો? 50,000માં 2-3 કંપનીના રોકાણ ન કરવાની મારી પહેલા તો સલાહ છે, કારણ કે વધારે પડતું ડાયવર્સિફિકેશન થઈ જાય. મારા ખ્યાલથી 1 કે 2 કંપનીમાં તમે રોકાણ કરો એ વધારે યોગ્ય છે. તો સ્પેશિયાલિટી કેમિકલ્સ છેલ્લા ઘણા સમયથી સારું કામ કરી રહ્યું છે અને ખાસ કરીને જે રીતના અમેરિકાએ પ્રતિબંધ લગાડ્યો છે ચાઇનાની ઉપર, એને લઈને આ એક સેક્ટર છે ભારતનું જે મારા ખ્યાલથી પરફોર્મન્સ સારું થઈ રહ્યું હતું અને આવનારા સમયમાં વધારે પડતું સારું થશે. અને ત્યાં આગળ 2 કંપનીઓ છે, એમાંથી કોઈ બી એક તમે પસંદ કરી શકો છો. યુનાઇટેડ ફોસ્ફરસ UPL અથવા તો પીડીલાઇટ. આ બંનેમાંથી એક કંપનીમાં તમે 25,000 રોકાણ કરો અને જે બીજા 25,000 છે એ મારા ખ્યાલથી હમણાં મેં ICICI બેંકનું નામ લીધું, ત્યારબાદ સિમેન્ટમાં બી ઘણું સારું કામકાજ છે. જે રીતના સરકારે નીતિઓ બહાર પાડી છે, મારા ખ્યાલથી સિમેન્ટની જે ખપત છે એ બહુ જ સારી માત્રામાં ઉપર જશે. હાલમાં જે કંપનીનું પરિણામ આવેલા મિડ કેપ સિમેન્ટ કંપની છે JK લક્ષ્મી સિમેન્ટ, અહીંયા આગળ તમે રોકાણ કરી શકો છો. જે બાકીના બીજા 25,000 છે એટલે 50,000ના 2 ભાગ પાડો એ વધારે યોગ્ય છે. એક UPL અથવા તો પીડીલાઇટમાં રોકાણ કરો ને જે બીજું 25,000નો ભાગ છે એ તમે JK લક્ષ્મી સિમેન્ટમાં રોકાણ કરો. તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો હતો આ સ્ટોક્સ પર. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર, હેમલ શાહ થાણાથી. ગુડ આફ્ટરનૂન સર, તમારો પ્રશ્ન? મેડમ, મારે ઓલ કાર્ગો છે મારી પાસે અત્યારના 167ના ભાવમાં 100 શેર છે. સર, શોર્ટ ટર્મ વ્યૂ છે કે લોંગ ટર્મ વ્યૂ તમારો? લોંગ ટર્મ વ્યૂ છે. ઓકે,
ગૌરાંગ, ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ 100 શેર છે 167 ના ભાવે, તેમનો લોંગ ટર્મ વ્યૂ છે. મારા ખ્યાલથી આખું લોજિસ્ટિક સેક્ટર બહુ જ મોટા પાયે અંડર પરફોર્મ કરેલું ઈશા. જે રીતના જીએસટી આવવાના પહેલા તેજી જોયેલી અને જીએસટી ને અમલમાં મૂકવામાં બાદ જે રીતના અંડર પરફોર્મન્સ થઈ રહ્યું છે, એટલે લોજિસ્ટિક સેક્ટરમાં માત્ર 3 કંપનીઓ અમને ગમે છે, બ્લુ ડાર્ટ, કન્ટેનર કોર્પોરેશન અને ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પણ આ એક એવું સેક્ટર છે ઈશા જે મારા ખ્યાલથી રાધર સાઇડવેઝ પરફોર્મર રહેશે આવનારા સમય માટે. એટલે મારા મતે અહીંયાથી જો ઉછાળ તમને મળતો હોય તો ઉછાળે વેચીને જે બી નુકસાન તમે બાંધી શકો એ બાંધીને પરિવર્તન કરો તમારા રોકાણમાં. ફેડરલ બેંક અથવા તો ડીસીબી આ 2 નાની નિજી ક્ષેત્રની બેંક છે જ્યાં આગળ પરિણામ બી ઘણા સારા આવ્યા છે અને પરફોર્મન્સ બી ઘણું સારું દેખાઈ રહ્યું છે આવનારા સમયમાં. બેંકમાં સારું એવું રોકાણનું તક બનતું દેખાઈ રહ્યું છે. રાજન, ઓલ કાર્ગો 100 શેર છે 167 ના ભાવે, શોર્ટ ટર્મ ચાર્ટ શું કહી રહ્યા છે? ઈશા, અત્યારે જે પ્રમાણે ગૌરવજીએ વાત કરી કે એક જીએસટીની હોપની અંદર એક રેલી આપણે જોઈ હતી અને એ એક ફિઝલ આઉટ થતા જોવા મળી અને કાઉન્ટર એક કહેવાય કે 210 સુધીનો હાઈ લગાવ્યા પછી આપણે નીચેની અંદર અરાઉન્ડ એક કહેવાય કે 90 સુધી ઘટતા જોયો. અત્યારે કાઉન્ટર 116 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ઓવરઓલ જે સેટઅપ છે એક વીકનેસમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યું છે અને એક સારો સપોર્ટ એરિયા બની ચૂક્યો છે અરાઉન્ડ 100 રૂપિયાની આસપાસનો. એટલે વ્યુઅર્સને એવી સલાહ રહેશે કે 100 રૂપિયાના સ્ટોપ લોસ જે લોંગ છે તેને જાળવી રાખે. ઉછાળે તેમને ઇંગાડી એક 140થી લઈ અને 151 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ત્યાં આગળ આ કાઉન્ટરમાંથી એક્ઝિટ થઈ જાય, કારણ કે લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર વીક પડી ગયું છે એટલે કોઈ ખાસ એમને બહુ આશા રાખવા જેવી આ કાઉન્ટરમાં દેખાતી નથી. એટલે જ્યારે પણ ઉછાળે 140-150ના લેવલ્સ આવે તો આ કાઉન્ટરમાંથી ઇમિડિયેટ લોંગમાંથી એક્ઝિટ થઈ જાય અને સ્ટ્રિક્ટલી 100 રૂપિયાનો હવે સ્ટોપ લોસ મેન્ટેન કરે. તે જ હેવેલ્સના પરિણામો પર તમે એક વખત નજર કરી લો. નફો 207 પર આવ્યો છે 260 કરોડના અનુમાનની સામે. આ સિવાય આવક જે છે તે 2900 કરોડનું અનુમાન હતું, 2752 કરોડ પર આવક તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો. એબિટા 323 કરોડ પર છે 400 કરોડના અનુમાનની સામે. એબિટા માર્જિન 13.8%ના અનુમાન સામે 11.7% પર છે. 4.5 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ તેમણે જાહેર કર્યું છે. એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ 163 કરોડથી વધીને 221 કરોડ થયો છે. સ્વિચ ગિયર રેવન્યુ 10% વધી છે. સ્વિચ ગિયર એબિટ 8.8% વધ્યા છે. સ્વિચ ગિયરનું એબિટ માર્જિન જે છે તે 37.9% પર છે. કેબલ રેવન્યુ 16.8% વધી છે. કેબલ એબિટ 19.5% વધ્યું છે. ગૌરાંગજી, હેવેલ્સ ખાસ નફો 207 કરોડ અનુમાનથી થોડા નીચે આ પરિણામો આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. ખર્ચમાં પણ થોડો વધારો થયો છે. ઓવરઓલ તમે કઈ રીતે જુઓ છો હેવેલ્સને? ઘણા વર્ષોથી અમારી કવરેજ હતી ને જો મારી યાદદાશ્ત બરાબર મને મારા માટે કામ કરતી હોય તો લગભગ 300-350 થી કવરેજ છે અમારી, અને એ સપાટીથી 2 ગણાથી વધારે પડતા તમને રિટર્ન ઉભા કરીને આપ્યા છે. અને છેલ્લા દોઢ વર્ષમાં તમે જોવા જાઓ તો એકચ્યુઅલી એક બહુ જ સારી રીતે આઉટ પરફોર્મ કરતું આવ્યો છે હેવલ્સ અને બજાજ ઇલેક્ટ્રિકલ્સ, જે 2 રિલેટિવલી કમ્પેરેબલ કંપની છે આ સેક્ટર. સરકારની જે યોજનાઓ છે એને લઈને ઇલેક્ટ્રિકલ કેબલ્સ, સ્વિચ ગિયર, સ્વિચીસ, એલઈડી બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ અને જે ઇલેક્ટ્રિકલ પેરિફેરલ્સ બનાવવાવાળી કંપની છે હેવેલ્સ અને બજાજ ઇલેક્ટ્રિકલ્સ, એને આવનારા સમયમાં ઘણો ફાયદો થશે. એકાદ ત્રૈમાસિકમાં કાં તો 2 ત્રૈમાસિકમાં કદાચ નવા લોન્ચીસને લઈને અથવા તો કેપેક્સને લઈને કદાચ થોડી ઘણી નબળાશ દેખાતું હોય પરિણામમાં, પણ લોંગ ટર્મ પહેલા બી ભલામણ હતી રોકાણ કરવાની ને. જો આ પરિણામને લઈને કદાચ તમને નીચલી સપાટી દેખાય અથવા તો આવનારા સમયમાં નીચલી સપાટી દેખાય, બજારમાં કરેક્શન આવે તો રોકાણ જાળવી રાખો અને નવું રોકાણ કરવું હોય તો એ બી તમે કરી શકો છો. ઓકે, ન્યૂ એન્ટ્રી લેવાની તક બનતી દેખાઈ રહી છે, પણ ગૌરાંગ, ડિવિડન્ડ જોવા મળતું દેખાયું છે 4.50 પ્રતિ શેર, એટલે પરિણામ થોડાક નિરાશાજનક છે. પણ શું આ સ્ટોકમાં જે ડિવિડન્ડ મળ્યું છે તેનો કદાચ ફાયદો જોવા મળતો રહે આગળ પડતો આ સ્ટોક પર? પેઆઉટ રેશિયો એક બહુ જ નાનો કોન્ટ્રીબ્યુટર હોય છે જ્યારે તમે રોકાણ કરો કંપનીમાં અને એ રોકાણની ઉપર તમને જે રીતના પરિણામ આવે અને ઉપરની સપાટી જોવા મળે. તો ડિવિડન્ડ ને માત્ર જોઈને તમે રોકાણ કરતા હોય તો તમારા રૂપિયા તમે બેંક એફડીમાં મૂકો એ વધારે સારું છે, રાધર ધેન પેઇંગ ફોર ડિવિડન્ડ. ડિવિડન્ડ ડિપેન્ડ્સ, મેનેજમેન્ટ પર નિર્ભર થતું હોય છે. કેશ ઓન બેલેન્સ શીટ હોય છે કેટલું, એનો જો વધારે પડતો ઉપયોગ ન કરવામાં આવે તો કદાચ ડિવિડન્ડ રોલ આઉટ કરવામાં આવે.
એટલે એક નાનો કોન્ટ્રીબ્યુટર છે, પણ એક માત્ર કોન્ટ્રીબ્યુટર નથી. પરિણામ અને કંપનીની કેપેબિલિટીઝ, કેપેસિટીઝ આવનારા સમયમાં સારા પરિણામ લઈને આવે એની ઉપર વધારે તમારે મહત્વ આપવું જોઈએ. ઓકે, ડેફિનેટલી. તો અહીંયા ખાસ વ્યૂ અત્યારે 724 પર કાઉન્ટર જોઈ રહ્યા છીએ. લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવ્યું જરૂર, પણ ત્યાંથી ફરી એકવાર પ્રેશર આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. અત્યારે 5% આસપાસનો ઘટાડો. તમે 721 પર આ કાઉન્ટર જોઈ રહ્યા છો. સમિતિ કુછ એક બ્રેકનો ફરી એકવાર આપના સવાલોના જવાબો પર નજર કરીશું બ્રેક બાદ. જોતા રહો CNBC બજાર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપના સવાલોના જવાબ ઉપર આપણે નજર કરી રહ્યા છીએ અને આપણી સાથે જોડાયેલા છે ગૌરાંગ શાહ તથા રાજન શાહ. આપ બંનેનું ફરી એકવાર સ્વાગત. અંકિત વકીલનો સવાલ આવે છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ 837 રૂપિયાના ભાવે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફિનાન્સ 420 રૂપિયાના ભાવે. બંનેમાં લોંગ ટર્મ વ્યૂ છે. ગૌરાંગ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફિનાન્સ અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ બંને પર શું ફોકસ, લોંગ ટર્મ હોલ્ડ કરવાનું છે? બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી 837 પર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફિનાન્સ 420 પર. તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ્સ લાંબા ગાળાનું રોકાણ હોય તો જાળવી રાખો, અને કદાચ તમને નીચલી સપાટી જોવા મળે તો વધારે ઉમેર બી કરી શકો છો. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે. ટ્રક અને બસના ટ્રાયલ રેડિયલ ટાયર બનાવે છે. સાઉથ બેસ્ડ કંપની છે. માર્કેટ શેર સારું છે, પણ અમારા લક્ષ્યની બહુ જ નજદીક છે. એટલે કહેવાનો અર્થ એ છે કે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં જો તમને આવનારા સમયમાં લગભગ 865-900 જેવો ઉપરમાં ભાવ આવતો દેખાય તો તમે નફો બાંધીને પરિવર્તન કરો, અને જો ટાયર સેક્ટરમાં જ રોકાણ કરવું હોય તો સિએટ એક યોગ્ય પસંદગી છે. અથવા તો કન્ઝમ્પશન FMCG માં તમે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં બી પરિવર્તન કરી શકો છો. અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે તે બંને સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે ગૌરાંગ તરફથી. પટેલ દીપકનો પ્રશ્ન છે. TTK હેલ્થકેર 100 શેર્સ બાય કરેલા છે 710ના ભાવે. ટાર્ગેટ ને સ્ટોપ લોસ જાણવા માંગે છે રાજન. ઈશા, એમની જે TTK હેલ્થકેર કાઉન્ટર જે સિલેક્ટ કરેલું છે તમે જોશો તો એ સ્ટ્રક્ચર ઘણું વીક પડી ગયું છે. 1450 રૂપિયાની આસપાસ હતું કાઉન્ટર, અને આપણે રિસન્ટલી જ તેને એક કહેવાય કે 593 સુધી ઘટતા જોયેલું છે. અત્યારે કાઉન્ટર 657 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. અમારી સલાહ એવી રહેશે કે તેઓ એક 625નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરે, અને આગળ જતાં તેમને આ કાઉન્ટરની અંદર એક કહેવાય કે 720થી લઈ અને એક 800 સુધીનો એક ઉછાળો આવતો જોવા મળી શકે છે. એ ઉછાળાની અંદર આ કાઉન્ટરમાંથી લોંગમાંથી એક્ઝિટ થઈ જાય. લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર ખોરવાઈ ગયું છે. કોઈ ખાસ મેજર અપસાઇડ આવી રહી હોય તેવું નથી દેખાઈ રહ્યું. એટલે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 625 મેન્ટેન કરે, અને 720થી લઈ 800ની રેન્જ જ્યારે પણ મળે નેક્સ્ટ 1 થી 2 અઠવાડિયાની અંદર ત્યારે આ કાઉન્ટરમાંથી લોંગમાંથી એક્ઝિટ કરી લે. તેમને તે બી પૂછ્યું છે રાજન, આર કેપિટલના કયા ટાર્ગેટ જોવા મળશે? લોંગ ટર્મ ચાર્ટ શું ઇન્ડિકેટ કરે છે? 50 શેર્સ છે 170ના ભાવે રિલાયન્સ કેપિટલ. ઈશા, ઓવરઓલ રિલાયન્સ કેપિટલનું જો તમે સ્ટ્રક્ચર જોવા જશો અને એક લોંગ ટર્મ વ્યૂ તમે નીકાળવા જશો તો રિસન્ટલી જે એક 2017માં કાઉન્ટર એક 771 રૂપિયાની આસપાસ ટ્રેડ થતો હતો, અને ત્યાર પછી જે પ્રમાણેના આખા ગ્રુપ ઉપર નેગેટિવ એક કહેવાય કે કમેન્ટ્સ આવવાની ચાલુ થઈ, તેમાં આ એક કાઉન્ટર 104 રૂપિયા સુધી ઘટી ગયો. અત્યારે કાઉન્ટર 133 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આપણા વ્યુઅર્સના જે પરચેસ પ્રાઇસ છે તેની ઉપર આ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. એટલે અમારી સલાહ એવી રહેશે કે જો એવા એક શોર્ટ ટર્મ ટ્રેડર હોય તો 122નો સ્ટોપ લોસ મેન્ટેન કરે, અને જો લોંગ ટર્મ ટ્રેડર હોય અને એમને એક અહીંયા વેલ્થ ક્રિએશન કે એવું એક મોટો ગેઇન જોઈતો હોય અરાઉન્ડ 30-40% ઉપરનો, તો ઇંગાડી એક સ્ટોપ લોસ તરીકે તેવા 90 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી અને લોંગ જાળવી શકે છે. જે પ્રમાણે એક ADAG ગ્રુપની અંદર રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે અને તે લોકો તેમના બિઝનેસીસ સેલ કરી રહ્યા છે, એટલે માઇટ બી આગળ જતાં આ કાઉન્ટરની અંદર ઉછાળે તેમને 160થી લઈ અને 180 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. એટલે જો પોઝિશનલી એમનો જો 2 થી 3 ક્વાર્ટર ઉપરનો વ્યૂ હોય તો 90 રૂપિયાના સ્ટોપ લોસે લોંગ જાળવી રાખવાની સલાહ રહેશે. ઉછાળે 160-180ના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. તો અહીંયા ખાસ વ્યૂ બનતો જોવા મળે છે. ઉછાળે આ લેવલ્સ તમે ઓબ્ઝર્વ કરી શકો છો. અંકિત વકીલનો સવાલ છે. કજારિયા સેરામિક્સ અને ઇન્ફોએજ આ બંનેમાં તેઓ ફ્રેશ એન્ટ્રી કરવા માંગે છે લોંગ ટર્મ વ્યૂ સાથે. ગૌરંગજી, કઈ રીતે જુઓ છો કજારિયા સેરામિક્સ અને ઇન્ફોએજ આ બંને કંપનીઓમાં તેઓ ફ્રેશ એન્ટ્રી કરવા માંગે છે? તો કજારિયા સિરામિક એક રિયલ એસ્ટેટ સેક્ટરથી કમ્પેરેટિવલી જોડાયેલી છે, કારણ કે બાંધકામના કામમાં આ જે પ્રોડક્ટ બનાવે છે કજારિયા સિરામિક એનો ઉપયોગ થાય છે. મારી ભલામણ એમને એ રહેશે કે કજારિયા સિરામિક કરતા તમે કાં તો
ગોદરેજ પ્રોપર્ટીઝ અથવા તો શોભા લિમિટેડ, આ બંનેમાંથી કોઈ બી એક કંપની પસંદ કરો. રિયલ એસ્ટેટ સેક્ટરથી જોડાયેલી છે, અને મારા મતે તો રિયલ એસ્ટેટ સેક્ટર બી આવનારા સમયમાં સારું પરફોર્મ કરશે, જે રીતના પરિવર્તન થઈ રહ્યું છે. ઇન્ફો એજ એક બીજી કંપની છે, એમાં બી અમારી રોકાણની ભલામણ છે. પણ એક માત્ર વિનંતી કરીશ કે આ સપાટી પર પૂરેપૂરા રૂપિયા જે રોકાણ કરવા છે એ એક જ સાથે રોકાણ નહીં કરો. શરૂઆત કરો અને ટુકડે ટુકડે ઉમેરતા જાઓ નીચલી સપાટી પર. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ગૌરાંગનો ઘણા બધા સ્ટોક્સ જોવા મળતા દેખાઈ રહ્યા છે, અને તેમાં SBI લાઈફ ઇન્સ્યોરન્સને લઈને માલી દિવ્યાંગનો પ્રશ્ન છે. SBI લાઈફ ઇન્સ્યોરન્સ 21 700 રૂપિયામાં બાય કરેલા છે. 21 શેર્સ હોલ્ડ કરે કે સેલ, રાજન? ઈશા, જો તેમનો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો અહીંયા સ્ટ્રક્ચર છે તે થોડુંક પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. તમે જોશો તો એક 2019માં આ કાઉન્ટર એક અરાઉન્ડ 550 સુધી નીચે ઘટી ગયું હતું, અને આપણે રિસન્ટલી જે 710 સુધી એને વધતા જોયેલું છે. એટલે જો એકદમ એમનો એક્સ્ટ્રીમલી એક શોર્ટ ટર્મ વ્યૂ હોય તો ઈંગાડી એક કહેવાય કે 670નો સ્ટોપ લોસ મેન્ટેન કરે અને એક એમને લોંગમાંથી એક્ઝિટ થવું હોય તો થઈ શકે છે. અને તદુપરાંત જો તેમનો પોઝિશનલી વ્યૂ હોય અને તેવા જો 3 થી 4 મહિનાથી ઉપર જો આ કાઉન્ટરને જાળવી શકતા હોય તો અહીંયા આપણી સલાહ એવી રહેશે કે તેવા લોંગ જાળવી રાખે. 600 ને એક કહેવાય કે 40નો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ મેન્ટેન કરે. આગળ જતાં આ કાઉન્ટરમાં ઉછાળે 750થી લઈ અને એક કહેવાય કે 900 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. અને તદુપરાંત ઈશા, ખાસ વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે એક ઇન્સ્યોરન્સ સેક્ટર્સ માટે એક Q4 અને Q1 આ બે ઘણા ઇમ્પોર્ટન્ટ હોય છે, અને હવે આપણે એક Q1ના રિઝલ્ટ તરફ જઈશું. અને ઓવરઓલ જે પ્રમાણેનું એક ઇકોનોમી એન્વાયરમેન્ટ સારું થઈ રહ્યું છે તો માઇટ બી આપણને SBIની અંદર આપણે લાઈફની અંદર ઉછાળે 750થી 900 સુધીના પણ લેવલ્સ આવતા જોઈ શકીએ છીએ. એટલે અમારી સલાહ એવી રહેશે કે પોઝિશનલી લોંગ જાળવી રાખે, વધારે ફાયદાકારક રહી શકે છે. ગૌરાંગજી, તમારા કહેવા પછી હેવેલ્સમાં આપણે જોઈ રહ્યા છે કે સ્ટોકમાં તેજી જોવા મળતી દેખાઈ રહી છે. દબાણમાં જે જોવા મળતું દેખાઈ રહ્યું હતું 5% આસપાસ દબાણ જોવા મળતું દેખાઈ રહ્યું હતું, હવે સ્ટોકમાં લગભગ 1.5થી લઈને 1% તેજી જોવા મળતી દેખાઈ રહી છે. તો ગૌરાંગજી, શું કહેવું હશે? લોંગ ટર્મ વ્યૂ હજી બી બુલિશ લાગી રહ્યો છે? ડેફિનેટલી, અને જે રીતના મેં અભિપ્રાય રાખ્યો ઈશા કે સરકારની નીતિઓના આધાર પર હેવેલ્સ ઇન્ડિયા અને બજાજ ઇલેક્ટ્રિકલ્સને બહુ જ મોટો ફાયદો થશે, અને એકાદ કાં તો 1 કે 2 ત્રૈમાસિકમાં અમુક દબાણ આવી શકે છે, પણ એના કારણે તમારા લાંબા ગાળાના રોકાણમાં કોઈ મોટા પરિવર્તન ન કરવા જોઈએ. એટલે રોકાણની ભલામણ પહેલા બી હતી, હાલમાં બી છે અને ભવિષ્યમાં બી રહેશે. ઓકે, તો ખાસ એવા બુલિશ જોવા મળતા દેખાઈ રહ્યા છે ગૌરાંગજી હેવેલ્સ પર, ને સ્ટોકમાં આપણે જોઈ રહ્યા છે કે હવે ખરીદારી જોવા મળતી દેખાય છે, અને લગભગ 0.5% તેજી સાથે સ્ટોકમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સમય દે ચાલે છે ક્વિકલી એક બ્રેકનો. બ્રેક બાદ નિષ્ણાતો સાથે ચર્ચા જારી રાખીશું. તમે જોતા રહેજો બજાર હેલ્પલાઇન. આપનું સ્વાગત છે. ફરી એકવાર નજર કરીશું આપના સવાલોના જવાબો પર. ગૌરાંગ શાહ, રાજન શાહ આપણી સાથે છે. બ્રેક બાદ બંનેનું સ્વાગત છે. ગૌરાંગ, લોંગ ટર્મ વ્યૂ સાથે સંજય લિંબાણીનો સવાલ છે. અશોક લેલેન્ડ, રોલ્ટા અને રુચિ સોયા, હવે તેમણે પોતાના કોઈ ખરીદીના લેવલ્સ કહ્યા નથી, એટલે મને લાગે છે ફ્રેશ એન્ટ્રી માટે તેઓ સવાલ પૂછી રહ્યા છે. અશોક લેલેન્ડ, રોલ્ટા, રુચિ સોયા, ફ્રેશ એન્ટ્રી લોંગ ટર્મ વ્યૂ સાથે. ગૌરાંગ, અશોક લેલેન્ડમાં તો નિશ્ચિત રૂપે તમે રોકાણ કરી શકો છો. ભલે થોડી ઘણી ધીમાશ આપણે જોઈ છે ને, જેમ આપણને બધાને ખબર છે કે માઇગ્રેશન થવાનું છે BS4 ટુ BS6, અને 80 ની આસપાસ બહુ જ સારી એવી સપોર્ટ્સ છે નીચેની સપાટી પર. રોલ્ટા અને રુચિ સોયામાં જો રૂપિયા તમને ન ગમતા હોય અને ફેંકી દેવાનું તમારું મન હોય તો તમે કરી શકો છો રોકાણ, કારણ કે ઘણા મોટા અંડર પરફોર્મન્સ રહ્યા છે, અને કોર્પોરેટ ગવર્નન્સને લઈને બી અમુક પ્રશ્નચિહ્ન લાગેલા છે. મારી નમ્ર વિનંતી છે તમારા બધા જ દર્શકોને અને રોકાણકારોને કે આવી બધી કંપનીઓમાંથી રોકાણ અથવા તો ટ્રેડિંગ કરવાથી દૂર રહો, મહેરબાની કરીને. મેં ઘણી બધી કંપનીઓના નામ શોમાં આપ્યા છે રોકાણ કરવા માટે, રોકાણ લાયક કંપનીઓમાં. એમાં તમારે ધ્યાન આપો તો વધારે યોગ્ય. સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ગુડ આફ્ટરનૂન સર, તમારો પ્રશ્ન? મારી પાસે ગોદરેજ એગ્રોવેટ છે. 595 ના ભાવના છે. 195 શેર લીધેલા છે. ઓકે, 195 શેર્સ છે 595 રૂપીઝના ભાવે. સર, શોર્ટ ટર્મ વ્યૂ છે કે લોંગ ટર્મ વ્યૂ તમારો? લોંગ ટર્મ મેડમ. ગોદરેજ એગ્રોવેટ લોંગ ટર્મ વ્યૂ ગૌરાંગ 595 ના ભાવે લીધા છે તેમને, 195 શેર્સ.
થી 2 વર્ષ પહેલા મારા ખ્યાલથી આઈપીઓ આવેલો ઈશાનો, અને ગોદરેજ ગ્રુપથી જોડાયેલી કંપની છે, મેનેજમેન્ટ ઘણું સક્ષમ. આ કંપનીના કારોબાર 4 કે 5 તરફ ફેલાયેલા છે અને બધા જ કારોબાર જે વર્ટિકલ છે ત્યાંથી સારું એવું યોગદાન આવી શકે છે. ખાસ કરીને એમની પાસે એગ્રી રિલેટેડ કારોબાર છે, ત્યાંથી સારું એવું કોન્ટ્રીબ્યુશન બેલેન્સ શીટ પર આવશે. સ્ટોક લગભગ 520 ની નીચે કામ કરી રહ્યો છે. આ સપાટી પર કાં તો 500 ની આસપાસ આવે તો તમને મારી વિનંતી છે કે તમે રોકાણ તમારું વધારો. 665 અને 700 ની આસપાસ લોંગ ટર્મ ટાર્ગેટ છે, એટલે એવરેજ કરવો એ વધારે યોગ્ય છે ને આ સપાટી પર નવું રોકાણ કરવું બી હોય કોઈને લોંગ ટર્મ માટે તો એની બી હું ભલામણ ડેફિનેટલી કરીશ. ઓકે, તો અહીંયા ખાસ વ્યૂ ગોદરેજ એગ્રોવેટ માટે ખાસ પરિસ્થિતિ પ્રમાણે અહીંયા ધ્યાન રાખીને તમે કારોબાર કરી શકો છો. દીપક પટેલનો વધુ એક સવાલ છે સ્ટરલાઇટ ટેક માટે. રાજન, તેમણે 148 અને 148 રૂપિયાના ભાવે 150 શેર્સ ખરીદી રાખ્યા છે. કઈ રીતે જુઓ છો તમે સ્ટરલાઇટ ટેકને? યસ, તમે ઓવરઓલ જોવા જશો તો એક સ્ટરલાઇટ ટેકનું કાઉન્ટર એક અરાઉન્ડ 400 રૂપિયાની આસપાસ હતો અને ત્યાર પછી આપણા કાઉન્ટરને નીચેની અંદર 141 સુધી ઘટતા જોયેલો છે. અત્યારે કાઉન્ટર 175 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે. વ્યુઅર્સે ઘણા સારા પ્રાઇઝે આ કાઉન્ટરની અંદર એન્ટ્રી લીધેલી છે, એટલે એક તો પ્રથમ તો તેને એના માટે ધન્યવાદ. તદુપરાંત અહીંયા એમને એક એવી સલાહ રહેશે કે તેઓએ 157 રૂપિયાની આસપાસનો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ મેન્ટેન કરે, એટલે કંઈ નહીં તો તેઓએ છેલ્લે એક થોડોક પ્રોફિટ લઈને આ કાઉન્ટરમાંથી એક્ઝિટ થાય, એટલે 157નો સ્ટોપ લોસ કન્ટિન્યુ કરે અને તદુપરાંત આગળ જતાં આ કાઉન્ટરની અંદર તેમને ઉછાળે 195 રૂપિયાથી લઈ અને 210 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. એટલે અમારી સલાહ એવી રહેશે કે 157ના સ્ટોપ લોસે સ્ટરલાઇટ ટેકની અંદર તેમના જે લોંગ છે તે જાળવી રાખવા જોઈએ 195થી લઈ 210ના ટાર્ગેટ માટે, અને જે તેમને એક નેક્સ્ટ 1 થી 2 મહિનાની અંદર આવતા જોવા મળી શકે છે. ઓકે, તો આવી પણ તો દેખાડો તો સ્ટરલાઇટ ટેક પર રાજનનો ગૌરાંગ આપણે જોયા છે કે ખાસ કરીને એક સ્ટોક છે સન ફાર્માનો એવો, જેમાં આપણે જોયા છે કે તેજી જોવા મળતી દેખાય છે પરિણામ બાદ પોઝિટિવ ઇમ્પેક્ટ. લોંગ ટર્મ વ્યૂ માટે હજી બી આ સ્ટોક માટે તમે બુલિશ છો? વેલ, એક ઉંમર થઈ ગઈ છે ઈશા આ સ્ટોકમાં પરફોર્મન્સ આવવા માટે, અને એક દિગ્ગજ શેર હોવાનાથી બી કાંઈ પરિવર્તન નથી થયું આ સ્ટોકમાં, અને ઉપરથી ઉપલી સપાટીથી ઘણી નીચલી સપાટી જોઈ છે, એટલે કે ટૂંકમાં કહીએ તો એક અંડર પરફોર્મર છે, લાર્જ કેપ અંડર પરફોર્મર ફાર્મા સેક્ટર. ટાર્ગેટ્સ ઉપરના હતા એને નીચેની તરફ રિવાઇઝ કરાયા છે પરિણામને જોઈને. લગભગ 480 થી 500 ની વચ્ચેના ટાર્ગેટ છે, પણ ઓફકોર્સ જેને રોકાણ કરી લીધું છે એમની પાસે બીજો કોઈ રસ્તો નથી, માત્ર એક જ છે કે સમયસીમા વધારીને જાળવી રાખો, નીચેની તરફ એવરેજ કરો. કોઈને રોકાણ કરવું હોય અને રોકાણ ન કરવું હોય, ન કર્યું હોય સન ફાર્મા મને રોકાણ કરવાનું વિચારતો હોય તો મારા મતે એલેમ્બિક, ટોરેન્ટ ફાર્મા, કેડિલા, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, જેના પરિણામ બી મારા ખ્યાલથી ગઈકાલે આવ્યા, આ વધારે પડતી યોગ્ય કંપની છે ને. જે રીતના તકલીફો સન ફાર્મા પાસે છે એ રીતની તકલીફો આ બધી કંપનીઓમાં નથી. ઓકે, અને હમણાં જ આપણે જોયું છે રોયલ ઓર્કિડના ખાસ જે પરિણામો આવ્યા હતા, અને પરિણામોમાં આપણને જોવા મળે છે નફો છે ડેફિનેટલી વધતો જોવા મળે છે, આવકમાં પણ ડેફિનેટલી વધારો છે, બહુ સારો એક સુધારો છે, પણ સાથે સાથે અમુક કન્સર્ન્સ પણ છે. વધુ बातचीत करिए रॉयल ऑर्किड ना सीएफओ अमित जायसवाल अपनी साथ जुड़ाई चुके हैं. अमित जी, बहुत बहुत स्वागत है आपका सीएनबीसी बाजार पर. सबसे पहले तो यही जानना चाहेंगे कि एक ऑपरेशनल फ्रंट पे थोड़ा सा एक शार्प डिक्लाइन हमें देखने को मिला है और दूसरा मैनेजमेंट कॉन्ट्रैक्शन भी है, तो थोड़ा सा एक्सटेंड पर इन दोनों को कैसे आप एक्सप्लेन करेंगे? अच्छा, धन्यवाद, बहुत बहुत धन्यवाद. और सबसे पहले मैं ये बता दूं कि आप जो बोलो ऑपरेशनल फ्रंट में डिक्लाइन हुआ है, तो अगर हमारा नंबर्स देखें तो ऑपरेशनल फ्रंट में भी इंक्रीज हुआ. हमारा कंसोलिडेटेड अगर आप नंबर्स देखें तो रेवेन्यू जो है 10% बढ़ा है पिछले साल के मुकाबले, ठीक है. और एबिटा जो होता है ना, जो हम अर्निंग बिफोर इंटरेस्ट टैक्स डिप्रिसिएशन, जो बहुत इंपॉर्टेंट गाइडिंग फैक्टर होता है इंडस्ट्री का, उसमें अगर आप देखें तो कंसोलिडेटेड हमारा एबिटा जो करीब 27% बढ़ा है, और प्रॉफिट भी हमारा जो करीब 434% लास्ट ईयर से बढ़ गया है कंसोलिडेटेड रिजल्ट अगर आप देखें तो. जो है अब जो है कंपनी बहुत अच्छा कर रही है, और गोइंग फॉरवर्ड ऑल्सो हमारे प्रोजेक्शन जो हम बताते हैं उसके हिसाब से उसी ट्रैक पे चल रही है. ओके सर, हम देख रहे हैं कि बैंक अदर इनकम में बिग जंप देखने को मिला है. 64.53 लाख से बढ़कर 360 लाख देखने को मिला है. हमें इतना बड़ा जंप देखने को मिला है, उसका वजह क्या है?
नहीं, आप जो अभी आप देख रहे हैं ना, वो स्टैंड अलोन नंबर्स देख रहे हैं, ठीक है। तो और जो है हमने अब कंसोल भी नंबर्स जो है पब्लिश किए हैं, जहां पर हमारे सारे होटल कवर्ड है। अब जो अदर इनकम का जंप आप जो बता रहे हैं, वो हमारे जो है जो इन्वेस्टमेंट इन सब्सिडरीज होता है ना, उसके इनकम्स आते हैं। जैसे हमारा गोवा का होटल जो बहुत प्रॉफिट कर रहा है, वहां से कुछ डिविडेंड्स आया है, ठीक है। सो अब जो सब्सिडरीज की इनकम जो है स्टैंड अलोन में आते हैं, बट कंसोल में जो है वो मार्कअप करने के बाद जो है कंसोल नंबर्स जो है अगर आप देखें तो कंसोल नंबर्स में काफी अच्छा बढ़ोतरी टॉप लाइन में भी हुआ है, बॉटम लाइन में। अब स्टैंड अलोन के जो आप नंबर्स देख रहे हैं, उसमें अगर आप रेवेन्यू फ्रॉम ऑपरेशन देखें तो उसमें करीब 12% लास्ट क्वार्टर में बढ़ोतरी हुआ है, और पूरे साल का भी देखें तो 10% जो है बढ़ गया है रेवेन्यू इवन इन स्टैंड अलोन ऑल्सो। अमित जी, एक बात ये जानना चाहेंगे, एवरेज रूम रेट डिमांड का क्या सीन रहा, और एवरेज ऑक्यूपेंसी आपने क्या देखा है ओवरऑल? यस, अब जो अगर आप एवरेज रूम रेट देखें तो पिछले साल के मुकाबले में, मैं वाईटीडी फिगर अभी बता रहा हूँ, क्वार्टर ऑन क्वार्टर भी ग्रोथ हुआ है। वाईटीडी में भी अगर आप देखें तो पिछले साल हमारा वाईटीडी एवरेज रूम रेट करीब 3800 का था, जो अब 4180 रुपया का हो गया है। मतलब वहां पर भी ऑलमोस्ट 10% का ग्रोथ है इन द एवरेज रूम रेट। ओके, अब जो है ऑक्यूपेंसी की जो आप बात करें, ऑक्यूपेंसी अब हम लोग जो है 75% के ऑक्यूपेंसी पे चल रहे हैं, वो अब फ्लैट है। वो अब बढ़ना, बहुत ज्यादा बढ़ना, किसी किसी होटल में थोड़ा बढ़ता है, बट एज अ ग्रुप एज अ होल ऑक्यूपेंसी अब मोर और लेस जो है 75 से लेके 77% पे चल रही है ऑक्यूपेंसी। उसमें अब बढ़ोतरी नहीं होगा। अब जो बढ़ोतरी होगा वो रेट में होगा। रेट की बढ़ोतरी का जो है ट्रेंड जो है अब पिछले 2-3 क्वार्टर से आ रहा है कि अब धीरे धीरे बढ़ रहा है रेट। सो ये बढ़ता चला जाएगा। अगर क्वार्टर का भी नंबर्स देखें, जैसे पिछले साल का क्वार्टर के मुकाबले इस साल का अगर क्वार्टर आप देखें तो उसमें भी हमारा जो करीब लगभग 8-9% की बढ़ोतरी हुई है इवन इन द एवरेज रेट। सर, ट्रेंड और सेंटिमेंट कैसे दिखाई दे रहा है? हम देख रहे हैं वेकेशन सीजन शुरू हो गई है, तो क्या इसका इम्पैक्ट हमें आने वाले क्वार्टर में है उसमें देखने को मिलेगा? 100% आपको आने वाले क्वार्टर्स में ट्रेंड जो है बढ़िया जा रहा है। नई सरकार भी बन गई तो इकोनॉमिक ग्रोथ भी होने वाला है देश में। सारे बिजनेसमैन जो है बुलिश है इसको लेकर के, और इंडस्ट्री भी जो है, होटल इंडस्ट्री अब अच्छा करना शुरू कर दी है। और जो है अच्छा, मतलब जो भी रेट बढ़ता है ना, जो भी ARR बढ़ता है, वो सीधा हमारे बॉटम लाइन में जाता है। इसीलिए अगर हमारी कंपनी का रिजल्ट आप देखें तो बॉटम लाइन बहुत स्ट्रांग हो गया है, साल दर साल स्ट्रांग होते जा रहा है, और फर्दर भी होगा। जैसे इस साल में भी एवरेज रेट मेरा तकरीबन 8 से 10% एवरेज रेट फिर बढ़ेगा इस साल में भी। सर, एक आखिरी सवाल अमित जी आपसे पूछना चाहूँगा। आप एवरेज अगर आप हम देखने जाएं, कोई एक्विजिशंस, कोई एवेल्युएशन आप कर रहे हैं एक्विजिशन के लिए, और फाइनेंशियल ईयर 20 के लिए गाइडेंस क्या देंगे सर? हमारा गाइडेंस गोइंग फॉरवर्ड ये है कि हमने बहुत सारे मैनेजमेंट कॉन्ट्रैक्ट साइन कर रखे हैं। करीब 11 होटल हमने साइन कर रखे हैं जो खुलने वाला है। ठीक है, थोड़ा सा डिले हो गया। ये सब होटल जो मार्च में खुलने वाले थे, जो अब मई जून में खुल रहे हैं ऑलरेडी, उसका भी अनाउंसमेंट हम बहुत जल्द करने वाले हैं इन द मार्केट की कितने होटल अब हमारे खुल गए हैं जो नए होटल है। और अब आज की डेट में हम करीब 49 होटल हैं हमारे। 11 होटल हमारा साइन किया हुआ जो इस साल में खुल जाएगा, और जैसे जैसे होटल खुलेगा मार्केट में भी अनाउंस करते जाएंगे। हमारा एसेट लाइट मॉडल है। हम कोई हैवी वेट कोई प्रॉपर्टी नहीं लेने वाले हैं, और जो है हमारा फोकस जो मैनेजमेंट पे ही रहेगा। और 1-2 लीजेज, अगर कुछ अच्छे लीजेज आ गए तो वो हम ले लेंगे। जी सर, आपका बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए और तमाम जानकारी देने के लिए। धन्यवाद। जी, તો જેમ કે કહી રહ્યા હતા કે આવનાર આ વર્ષ ખાસું પોઝિટિવ છે. ઓલરેડી 49 હોટેલ્સ અને બીજી 11 હોટેલ્સ તેઓ ખોલવાનો વિચાર કરી રહ્યા છે, અને ખાસ કરીને FY20નો ગાઈડન્સ છે તેમના તરફથી ખાસું પોઝિટિવ જોવા મળતું દેખાઈ રહ્યું હતું. અત્યારના આપણે જોઈ રહ્યા છે કે હોલિડે સિઝન બી છે, એટલે સારી એવી ડિમાન્ડ અત્યારના જોવા મળતી દેખાઈ રહી છે. તો હવે સમય ચાલો છે બ્રેકનો. બ્રેક બાદ બીજી ક્વેરીઝ પર નજર કરીશું. બ્રેક બાદ બજાર હેલ્પલાઇનમાં ફરીથી તમારું સ્વાગત છે. માર્કેટ્સ પર નજર કરીએ તો દબાણનો જ માહોલ, કન્સોલિડેશનનો માહોલ બનતો દેખાય છે. નિફ્ટીમાં હવે 5% ઘટાડો, મિડ કેપમાં લગભગ 0.5% ઘટાડા સાથે કારોબાર થતો દેખાય છે, અને બેંક નિફ્ટીમાં આપણે જોઈએ છે કે લગભગ 0.5% વધારેના ઘટાડા સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે.
ઘણી બધી ક્વેરીઝ જોવા મળતી દેખાય છે અને તેમાંની જે ક્વેરી જયેશ એસની છે, BEL અને NBCC કયા પ્રાઇસ પર એન્ટ્રી કરાય, શોર્ટ ટર્મ વ્યૂ છે તેમનો રાજન. ઈશા, જે પ્રમાણે BELની ચાલ છે તે પ્રમાણે જો આપણે વાત કરીએ તો કાઉન્ટર 84 વાળું એક આપણે હમણાં રિસન્ટલી જે એક ઉછાળે 118 સુધી વધતા જોયેલું છે, એટલે કરંટ લેવલે અહીંયા રિસ્ક રેવોર્ડની દ્રષ્ટિએ લોંગ કરવું એડવાઇઝેબલ નથી દેખાઈ રહ્યું. એટલે એમનો જે ક્વેશ્ચન છે વેલિડ છે અને આપણે તેમને એવી સલાહ આપીએ છીએ કે જ્યારે પણ આ કાઉન્ટરની અંદર કરેક્ટિવ રેલી આવે અને એમાં 104 થી લઈ 102ની રેન્જમાં આવે ત્યાર પછી અહીંયા લોંગ કરી શકે છે. તે વખતે સ્ટોપ લોસ તરીકે 95 રાખી શકે છે અને અગેન ઉછાળે તેમને આ કાઉન્ટરની અંદર 120 થી લઈ 130 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર ઘણું ઇમ્પ્રુવમેન્ટ સાઇડ છે એટલે તેમને સલાહ રહેશે કે જ્યારે પણ 104 થી 102ની રેન્જ આવે ત્યાં આગળ અહીંયા લોંગ કરી શકે છે. તદુપરાંત NBCCની વાત કરી લઈએ તો NBCCનું કાઉન્ટર અત્યારે એક 63 રૂપિયાની આસપાસ છે અને ઓવરઓલ આ કાઉન્ટરે પણ એક સારી એવી નજીકના ભવિષ્યમાં ચાલ બતાવી છે. 50 રૂપિયાવાળું કાઉન્ટર આપણે ઉછાળે અરાઉન્ડ 66 રૂપિયા સુધી વધતા જોયેલું છે અને ઓવરઓલ લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર હજુ પણ સાઇડવેઝ ટુ પોઝિટિવ થવાની શરૂઆત કરી રહ્યું છે. અત્યારે કાઉન્ટર કોઈ ખાસ એક ટ્રેન્ડી છે નહીં, એટલે તેમને સલાહ રહેશે કે જ્યારે પણ આ કાઉન્ટર ઘટાડે એમને નીચેમાં અરાઉન્ડ 58 રૂપીઝની આસપાસ મળે ત્યાર પછી અહીંયા લોંગ કરે. ઉછાળે તેમને એક 68 રૂપિયાથી લઈ 75 રૂપિયા સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ફર્સ્ટ પ્રેફરન્સ એમને BELની અંદર એન્ટ્રી લેવાનું રહેશે અને NBCCની અંદર તેમની પાસે સમયગાળો હોય 1 થી 2 વર્ષ ઉપરનો તો જ આમાં એન્ટ્રી લે, કારણ કે સ્ટ્રક્ચર ઘણું સ્લો છે એટલે અહીંયા ઇમ્પ્રુવમેન્ટ થતાં તેમને થોડોક એકાદ વર્ષનો સમયગાળો લાગી શકે છે. તો સમય ચાલ છે બજાર હેલ્પલાઇનમાં ડિસ્ક્લોઝર્સ લેવાનો. રાજન, તમારા ડિસ્ક્લોઝર્સ? ઈશા, આજે આપણે CNBC બજારના આસો પર ઘણા બધા શેર્સની ચર્ચા કરી છે. તેમાં અમારા કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના એસોસિએટ્સ અને ફ્રેન્ડ્સ, રિલેટિવ્સનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. દરેક વ્યુઅર્સને વિનંતી છે પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ડિસ્કશન કર્યા પછી જ અમારી સલાહ પર કામકાજ કરવું અને સ્ટોપ લોસ સાથે કરવું. યશ અને ઈશા, CNBC બજારના આસો પર બોલવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ગૌરવ? ઘણો આભાર આપ સૌનો. વ્યક્તિગત રોકાણ નથી, ક્લાયન્ટોને સલાહ આપી છે. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને તમામ જાણકારી આપવા બદલ. તો બજાર હેલ્પલાઇનમાં બસ આટલું જ. મને ને યશને રજા આપજો. તમે જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.